નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નિવૃત્ત રોજમદાર કર્મચારીઓ માટે એક મહત્વનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. લાંબા સમયથી કરવામાં આવતી માંગને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. નિવૃત્ત રોજમદાર કર્મચારીઓ હવે આ પ્રશ્ને કોર્ટ અને પોલીસમાં પણ ફરિયાદ કરશે તેવું જણાવવામાં આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી આ પ્રશ્ન અટવાયેલો છે, છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. તેના કારણે નિવૃત્ત કર્મચારીઓ, નિવૃત્ત રોજમદાર કર્મચારીઓ આ પ્રશ્ને કોર્ટ અને પોલીસમાં ફરિયાદ કરવા જઈ રહ્યા છે. નિવૃત્ત કર્મચારીઓને જે ઈપીએફની તથા તેના હક હિસ્સાની રકમ વર્ષોથી ચૂકવવામાં આવી નથી, તો આ ચૂકવણી તથા આ બાબતે પીએફ કમિશનરના આદેશ, કમિશનર પાલિકાના આદેશ પછી પણ કંઈ ના થતા થાકી ગયેલા પાલિકાના નિવૃત્ત રોજમદાર કર્મીઓ દ્વારા કોર્ટમાં તથા પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવાનું નક્કી કરતા ભારે ચર્ચા જાગી છે. વિગતવાર જોઈએ તો છેલ્લા લાંબા સમયથી અટવાયેલો પ્રશ્ન છે, છતાં કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. નિવૃત્ત રોજમદાર કર્મીઓના પ્રશ્ને કોર્ટ અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે વહેલામાં વહેલી તકે કોર્ટ આ અંગે નિર્ણય લે અને પોલીસમાં ફરિયાદ કરવાથી આનો યોગ્ય વહેલો ઉકેલ આવે અને નિવૃત્ત રોજમદાર કર્મચારીઓને ન્યાય મળે. ખંભાળિયા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને ઈપીએફની તથા તેના હક હિસ્સાની રકમ વર્ષોથી ના ચૂકવાતા તથા આ બાબતે પીએફ કમિશનરના આદેશ, કમિશનર પાલિકાના આદેશ પછી પણ કંઈ ના થતા થાકી ગયેલા પાલિકાના નિવૃત્ત રોજમદાર કર્મીઓ દ્વારા કોર્ટમાં થતા પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવાનું નક્કી કરતા ભારે ચર્ચા જાગી છે. અગાઉ પાલિકામાં કારોબારી તથા સામાન્ય સભામાં નાણાં પંચની રકમમાંથી ઈપીએફ તથા હક હિસ્સા ચૂકવવા ઠરાવ થયેલા હતા. તે પછી તાજેતરમાં પાલિકાની શોપિંગ સેન્ટરની હરાજીમાં તથા અન્ય સ્ત્રોતોમાંથી કરોડોની આવક થયેલ છે. ત્યારે પાલિકાના રોજમદાર અને 2-5 વર્ષથી નિવૃત્ત થયેલા કર્મચારીઓના હક હિસ્સા તથા ઈપીએફના પૈસા ના ચૂકવાતા નિવૃત્ત કર્મીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. અગાઉ ગાંધીનગર સુધી ફરિયાદ થતા તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા ચૂકવવામાં લેખિતમાં ખાતરી આપેલ હતી તથા હાલ નાણાકીય સ્થિતિ સારી છે, તો પણ નાના નિવૃત્ત કર્મીઓના હકના પૈસા પણ ચૂકવવામાં વર્ષો લાગી જવા છતાં ના ચૂકવાતા કર્મચારીઓ મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે તથા આ ગંભીર પ્રશ્ને રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ થનાર છે. ત્યારે આ પ્રશ્ન ખંભાળિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. 5 વર્ષથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને હક હિસ્સા મળ્યા નથી, તેના કારણે નિવૃત્ત કર્મચારીઓ રોષે ભરાયા છે. હવે પ્રશ્નો કોર્ટ અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે. ધન્યવાદ.